સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં ગરમી વધતા બીમારીના કેસમાં પણ વધારો થયો છે। છેલ્લા કેટલાક દિવસોમાં ગરમીના કારણે હીટ ઇલનેસના કેસ વધી ગયા છે। લૂ લાગવાના દરરોજ 15 થી 16 કેસ નોંધાયા અને એક જ અઠવાડિયામાં લૂ લાગવાના 70 જેટલા કેસ સરકારી ચોપડે નોંધાયા છે। તો લોકોને કામ ન હોય તો બપોરે 12 થી 4 બહાર ન નીકળવાની એએમસીએ અપીલ કરી છે અને ઇન્ડસ્ટ્રીના વર્કર અને શ્રમિકોને બપોરે કામ ન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા લોકો માટે છાશ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી। જે છેલ્લા 4-5 દિવસમાં યલો અને ઓરેન્જ એલર્ટ સિટીમાં હતું તેમાં જે હીટ રિલેટેડ ઇલનેસના કેસીસ જે નોંધાયા છે છેલ્લા રોજના અંદાજિત 15 થી 16 કેસીસ નોંધાય છે। એટલે કહીએ તો છેલ્લા 5-1 દિવસમાં 70 જેટલા કેસીસ હીટ રિલેટેડ ઇલનેસના નોંધાયા છે। સદભાગ્યે જે કોઈપણ કેસમાં હીટ સ્ટ્રોકના કેસીસ નોંધાયા નથી શહેરમાં, એટલે તમામ કેસોમાં અર્લી રિકવરી જોવા મળી છે। અને આ આપના માધ્યમથી તમામને સૂચના છે કે હવે જે ગરમી છે એમાં જે બપોરે 12 થી 4નો સમય છે કે જેમાં મેક્સિમમ ગરમી રહેતી હોય છે તેમાં શક્ય હોય તો બહાર ન નીકળવું જોઈએ।